તો યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાનનું નેતૃત્વ વાતચીત કરવા માટે તૈયાર છે. ઈરાનનું નેતૃત્વ યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છે. અમે ઈરાન સાથે હજુ યુદ્ધ લડવા ઈચ્છીએ છીએ એવી વાત કરી ટ્રમ્પે. ઈરાનની નેવી અને એરફોર્સ ખતમ થઈ ગઈ. 3 દિવસમાં 24 ઈરાની જહાજો અમે નષ્ટ કર્યા. એન્ટી એરક્રાફ્ટ હથિયારો અને હવાઈ જહાજ તબાહ કર્યા. ઈરાન પાસે હવે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી એવો દાવો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે. ઈરાનના નેતા તરીકે મોજતબા ખામેનેઈ મંજૂર નથી. ઈરાનમાં મારી ઈચ્છા મુજબનો નેતા હોવો જોઈએ. ઈરાનના નેતૃત્વની પસંદગીમાં મારી ભૂમિકા જરૂરી. ઈરાનમાં એવો નેતા હોવો જોઈએ જે શાંતિ લાવે એવો દાવો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે. તો યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાનનું નેતૃત્વ વાતચીત કરવા માટે તૈયાર છે. ઈરાનનું નેતૃત્વ યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છે. અમે ઈરાન સાથે હજુ યુદ્ધ લડવા ઈચ્છીએ છીએ એવી વાત કરી ટ્રમ્પે. ઈરાનની નેવી અને એરફોર્સ ખતમ થઈ ગઈ. 3 દિવસમાં 24 ઈરાની જહાજો અમે નષ્ટ કર્યા. એન્ટી એરક્રાફ્ટ હથિયારો અને હવાઈ જહાજ તબાહ કર્યા. ઈરાન પાસે હવે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી એવો દાવો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે. ઈરાનના નેતા તરીકે મોજતબા ખામેનેઈ મંજૂર નથી. ઈરાનમાં મારી ઈચ્છા મુજબનો નેતા હોવો જોઈએ. ઈરાનના નેતૃત્વની પસંદગીમાં મારી ભૂમિકા જરૂરી. ઈરાનમાં એવો નેતા હોવો જોઈએ જે શાંતિ લાવે એવો દાવો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે.